બોલવું પડે, આમાં ધ્યાન રાખવું પડે. જય શ્રી રામ. જય શ્રી રામ. बिना सूरज डूबे शाम नहीं होती, बिना चांद के चांदनी नहीं होती, बिना लहरों के समुद्र की आवाज नहीं होती, उसी तरह बिना आपके इस कलाकार की पहचान આપણે આજના કાર્યક્રમની શરૂઆત પ્રેમથી કરી. પ્રેમ, લવ શબ્દ સાંભળતા જ ગલગલી. જો ધ્યાન, પ્રેમ એક પવિત્ર સાધના છે. આપણે આ વર્ડને ખૂબ જ સ્પોઇલ કરી નાખ્યો છે. પ્રેમ માતા અને પુત્ર વચ્ચે હોય છે, પ્રેમ ભાઈ બહેન વચ્ચે હોય છે, પ્રેમ બાપ દીકરી વચ્ચે હોય છે, પ્રેમ બે પ્રેમી ગમકીડાઓ વચ્ચે હોય છે, પ્રેમ બે મિત્રો વચ્ચે પણ હોય છે. એટલે જ કહેવાય છે લવ ઇઝ એવરીવેર, લાઈફ વિધાઉટ લવ ઇઝ જસ્ટ લાઈક અ ફ્લાવર વિધાઉટ ફ્રેગ્રન્સ એન્ડ એવરીથિંગ ઇઝ ઓલ અબાઉટ લવ. પ્રેમ તો એક સ્ટુડન્ટ અને ટીચર વચ્ચે પણ હોય છે. આ ઉપરથી એક જોક્સ યાદ આવે છે. એક સ્કૂલમાં टीचर ने स्टूडेंट ने पूछा कि जिंदा रहने के लिए क्या जरूरी है, जिंदा रहने के लिए क्या जरूरी है. स्टूडेंट ने आंसर आया, जिंदा रहने के लिए तेरी कसम एक मुलाकात जरूरी है, एक मुलाकात जरूरी है सनम. આ તો સ્ટુડન્ટ અને ટીચરની વાત. આગળ વધીએ. ગામડા ગામમાં જીગલો ગાડી લઈને આવ્યો જાતો તો આપણે દીકરી આવીને કહે છે કે હે દીકરા, તને જોઈને મારું દિલ ધડકે છે, હે દીકરા, તને જોઈને મારું દિલ ધડકે છે. જીગલો કે અત્યારે આવી રે, તને જોઈને મારા બળદ ભડકે. જીગલાએ આમ કીધું તો જીગલી નિહાઈ ગઈ. જીગલો જીગલીને મનાવવા કહે છે કે ફિદા છું તારા ચોટલા પર, જીવું છું બાજરીના રોટલા પર, ફિદા છું તારા ચોટલા પર, જીવું છું બાજરીના રોટલા પર. જો તું મારી જોડે નહીં બોલે તો બેઠો રહીશ તારા ઓટલા. આ સાંભળી જીગલી હરખાઈ ગઈ. જીગલીએ નખરા ચાલુ કર્યા. છોકરી હરખાઈને નખરા કરે. જીગલાએ પાછી શાયરી પાડી, તું મારી સોપારીને હું તારો માવો, તું મારી સોપારીને હું તારો માવો. જાજા નખરા કરવા બાકી ઉપાડી જાય જોડાને ગયો ગાવો. હું જીગલો શિવરાત્રીના મેળામાંથી આવતો હતો. પાછું જીગલીનું પરિણામ આવ્યું ને તો જીગલાને કે હું પાસ થઈને તો મારા બાપા 1 લાખના દાગીના આપો. જીગલો કે અરે નાની એમાં શું, હું નાપાસ થયો ને તોય મારા બાપાએ 10 લાખનું ટ્રેક્ટર લઈ લીધું. જીગલો નાપાસ થયો પાછો શાયરી બોલે, સુંદર છોકરીના પ્રેમમાં ડૂબી ગયા, સુંદર છોકરીના પ્રેમમાં ડૂબી ગયા, પરિણામ આવ્યું ત્યારે ખબર આપણે તો બેમાં ઉડી ગઈ. જીગલી જીગલાને કહે છે, હે જીગલા, મારા બાપાને ખબર પડશે તને મારશે, હે જીગલા, મારા બાપાને ખબર પડશે તને મારશે. જીગલો કે કબૂતર બેઠું ડાળ પર, આંસુ પડ્યું રૂમાલ પર, કબૂતર બેઠું ડાળ પર, આંસુ પડ્યું રૂમાલ પર, ફિદા છું તારી ચાલ પર, પછી ભલે ને પડે ગાલ પર. જીગલો એકને રડતો આવ્યો, પાછો શાયરી બોલે, वो आंख भी क्या प्यारी थी जो उन्होंने मारी थी, वो आंख भी क्या प्यारी थी जो उन्होंने मारी थी, हम तो यूं ही लुट गए मुफ्त में, हमें क्या पता था उसे भी बाबा रामदेव वाली बीमारी थी. पर कड़ू सत्य है पर छे कि जिससे हम जग से ज्यादा प्यार करते हैं वो प्यार की कदर नहीं करता, जिससे हम हमसे ज्यादा प्यार करते हैं वो प्यार की कदर नहीं करता, और जो प्यार की कदर करता है उससे कोई प्यार नहीं करता. આમાં જે લાગુ પડતું વધારે આગળ વધીએ તો સાચો પ્રેમ શું છે. જ્યારે હું તને જોઉં છું ત્યારે મારી આંખો DSLR બની જાય છે, જ્યારે હું તને જોઉં છું ત્યારે મારી આંખો DSLR બની જાય છે, ફક્ત તું એક જ દેખાય છે, બાકી બધું બ્લર થઈ જાય છે. જ્યારે તારા મોઢેથી સાંભળું છું મારા વખાણના બે બોલ, જ્યારે તારા મોઢેથી સાંભળું છું મારા વખાણના બે બોલ, ત્યારે મારું દિલ બની જાય છે નાની કેબિનમાંથી મોટો હોલ. આ તો થોડુંક ઇમોશનલ હતું. આપણે આગળ વધીએ મિમિક્રી તરફ. હીરો હિરોઈનની મિમિક્રી સૌ કરતા જ હોય છે. આપણે શાક બકાલાવાળાની કરવી છે. શાક બકાલાવાળાની કરીએ તો અમારા ગલીમાં આ રીતે બોલે, શાકભાજી શાકભાજી
સાંભળેલું હતું મેં કઈ બનાવ્યું નથી. અલા ખાટા ખાટા ટમેટા ને ઈટી ખાટા લીંબુ, અલા તીખી તીખા મરચાં ઈટી તીખા લવિંગિયા, અલા લાંબા લાંબા સીપડા ઈટી લાંબી દૂધી, હલો બે મેં ક્યારેક ધાણા ભાજી ફ્રી, પછી ભંગારી ચાતી વાગરાનો મન ai bác chẳng phơi, lớp kể đã ai bác chỉ cụ ai bác chẳng phơi. Vande हम पोरबंदर के, हम पे किसका जोर? वंदे हम पोरबंदर के, हम पे किसका जोर? कमलाबाग में पुलिस खड़ी होती है तो निकल जाते हैं वाड़ी प्लॉट की ओर. આગળ વધે એક છોકરાને ફોન આવ્યો, છોકરીના ગર્લફ્રેન્ડનો, કે મારી ગલુડી શું કરે છે, મારી ચકોડી શું કરે છે. છોકરાના બાપાએ ફોન કર્યો, તારું ગલુડી આ વાગ્યું છે, હું પુત્રો બોલું છું. આ જોક્સ બધાએ સાંભળેલો છે, બાજુવાળાને ફોન આવે, પછી એને આપણી ઓર કહી દે કે મને ખબર આ ભાઈ તને ખબર હતી આગળ વધે. તો હવે અમિતાભ બચ્ચનનો એક ડાયલોગ છે, આ ડાયલોગ રાજકુમાર સાહેબ બોલે તો કઈ રીતે બોલશે? જાણી रिश्ते में तो हम तुम्हारे बाप लगते हैं लेकिन नाम है जानी. आज डायलॉग सनी देओल बोल सकते. अब बलवंत राय के कुत्ते, रिश्ते में तो हम तुम्हारे बाप लगते हैं लेकिन नाम, और तुझे नाम का क्या करना है? जो नाम है वही बदनाम है. नाम लगा के क्या करेगा? तारीख लगवाएगा. कितनी तारीख लगवाएगा? तारीख पे तारीख, तारीख पे तारीख, ત્યારબાદ આગળ વધીએ એડવર્ટાઇઝની દુનિયામાં. ટાટા સ્કાય એડવર્ટાઇઝ આવશે તો કઈ રીતે આવશે? યશોમતી મૈયા સે બોલે નંદલાલા, યશોમતી મૈયા સે બોલે નંદલાલા. ટાટા સ્કાય લગાડા તો લાઈફ ચીંગા. યા વખતે આપણે દીપ મસાલાની એડવર્ટાઇઝ કરી હતી. દીપ મસાલામાંથી હવે કયો મસાલા થઈ ગયું? મોર ચરિયા મસાલા. આપણે મોર ચરિયા મસાલા આવો ને મેડમ. અંકલ મને દીપ મસાલાના મરચા, ધાણા જીરું, હળદર પાવડર આપશો? લોને પણ આ તો એ નથી મેડમ. દીપ મસાલા હવે નવા નામે મોરચરિયાના નામે મળે છે. વર્ષોનો વિશ્વાસ, એ જ ગુણવત્તા, એ જ સ્વાદ. દીપ મસાલા એટલે મોરચરિયાના મસાલા. રસોઈની રંગત ત્યારે જાણે જ્યારે આપણી પાસે હોય સ્વાદ અને ગુણવત્તાના સરસ હોય. મસાલા પાવડર હું તો હંમેશા વાપરું છું, તમે પણ જરૂર વાપરજો મોરચરિયાના વિવિધ મસાલા પાવડર. મોરચરિયા મસાલા, મોરચરિયા, મોરચરિયા મસાલા, મોરચરિયા. ધાણા પાવડરમાં નંબર 1 છે મોરચરિયા, મરચા પાવડરમાં નંબર 1 છે મોરચરિયા. મરચા પાવડર બીજા મેં છે રસોઈની રંગત, સ્વાદમાં તો સૌને ગમે મોરચરિયાની સંગત. મોરચરિયા મસાલા, મોરચરિયા, મોરચરિયા મસાલા, મોરચરિયા. શ્રી મસાલા ગૃહ ઉદ્યોગના એક માર્ગ દ્વારા મોરચરિયાના સ્ટાન્ડર્ડ મસાલા પાવડર. પ્લોટ નંબર છે 146 થી 149 વનાણા છે તાલુકો રાણાવાડ ડિસ્ટ્રિક્ટ પોરબંદર. મોબાઈલ નંબર છે 9825. લાસ્ટમાં એક મિમિક્રી કરું, તમે બધા આંખ બંધ કરશો ને તો તમને મજા આવશે, કારણ કે હોરર મિમિક્રી છે એટલે તમારે થોડુંક ઇમેજિન કરવું, બાકી તમને કોમેડી લાગશે. આંખ બંધ કરી દો પ્લીઝ બધા. एक सुनसान जंगल के बीच में एक आदमी हरियर के बीच में जा रहा है.
भेड़ियों की आवाज सुनाई दे। अभी हवेली के अंदर से आवाज आई, अंदर राजा, अंदर राजा। आदमी अंदर जाता है, तभी अचानक बिल्ली घड़ी की टिक टिक आवाज सुनाई दी। आदमी के दिल की धड़कन सुनाई देने लगा। तभी वहीं से अचानक आवाज आती है, थैंक यू। रहेगा चमन, फूल खिलते रहेंगे, रहेगी जिंदगी फिर मिलते रहेंगे। आ शायरी कांई एवी छे, रहा चमन तो फूल खिलते रहेंगे, रही जिंदगी तो फिर मिलते रहेंगे। परंतु एमां नेगेटिविटी छुपाયેલી છે। नेगेटिविटी दूर કરી તો આપણે કહેगा रहेगा चमन फूल खिलते रहेंगे, रहेगी जिंदगी फिर मिलते रहेंगे।